વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમે ડિજિટલ વિદ્યાલય ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ઓલ નોટિફિકેશન બેલ આઇકન છે પ્રેસ કરો, જેથી કરીને તમને લર્નિંગ લોસ છે, સ્વાધ્યાયનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, તો તમામ પ્રવૃત્તિ છે એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. અને દરેક પ્રવૃત્તિના સોલ્યુશન માટે ચેનલની અંદર અલગ અલગ પ્લેલિસ્ટ પણ આપેલ છે. ડિજિટલ વિદ્યાલય ચેનલમાં તમે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો એટલે તમને દરેક ધોરણ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ છે જોવા મળશે, બરાબર. તમારું ધોરણ એમાં સિલેક્ટ કરશો એટલે તમને સંપૂર્ણ તમામ પ્રવૃત્તિ છે એનું સોલ્યુશન છે તેની અંદર જોવા મળશે. અને દરેક વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં તમને દરેક વિડીયોની લિંક છે એ પણ આપેલ છે, ત્યાંથી પણ તમે કોઈ પણ વિડીયો છે જોઈ શકો છો. તો તમામ પ્રવૃત્તિના સોલ્યુશન જોવા માટે અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 9 વિષય તમારો વિજ્ઞાન જે છે એની પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 5 જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોવાના છીએ. આગળના પ્રયોગ છે આપણે અલગ અલગ વિડીયો દ્વારા જોઈ ચૂક્યા છીએ, ખાસ તમારે જોવાના બાકી તો જોઈ લેજો. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો, પ્રયોગ છે એનો હેતુ શું છે તો કે ઉદ્ધવપાતનની પ્રક્રિયા છે એનો અભ્યાસ કરવાનો છે. ચલો, સાધન શું છે તો કે બર્નર, ત્રિપાઈ, તારની ચાળી, ચાઇના ડીશ અને કાચની ગળણી. અને પદાર્થમાં તો કે ઘન એમોનિયમ ક્લોરાઇડ, બરાબર. ચલો, આટલી વસ્તુ છે એકઠી કરીને આ રીતે તમારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે પ્રયોગ જે અહીંયા દોરેલો છે આકૃતિ ખાસ તમારે અહીંયા દોરવાની છે અને આ રીતે ગોઠવવાનો છે પ્રયોગને, બરાબર. ચાલો, પ્રયોગ પદ્ધતિ જોઈએ આપણે કે થોડો એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર લો અને તેનો બારીક ભૂકો છે એને કરી અને તેને ચાઇના ડીશમાં નાખી દો. હવે તેના પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચની ગળણીને ઊંધી કરીને ચાઇના ડીશમાં બંધ બેસતી ગોઠવો. ગળણીના જે નાળચો જે છે, બરાબર, એને છે છેડે રૂનું પૂમણું મૂકી અને ગળણીનું નાળચું છે એ બંધ કરવાનું છે. ચાઇના ડીશને ધીરે ધીરે ગરમ કરો અને શું થાય છે તેનું અવલોકન કરો. ચાલો, અવલોકન કરતાં ખ્યાલ આવે છે કે ચાઇના ડીશને ગરમ કરતાં એમોનિયમ ક્લોરાઇડનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એમોનિયમ ક્લોરાઇડનું ઘનમાંથી પ્રવાહીમાં નહીં પણ ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય છે તથા ગળણીના નાળચાને ભાગે ઘન એમોનિયમ ક્લોરાઇડ છે એ જમા થાય છે. હવે નિર્ણય શું લઈ શકીએ તો કે ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધું વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? ઉદ્ધવપાતન પ્રક્રિયા કહેવાય છે. ચાલો, થોડાક પ્રશ્ન છે જવાબ આપી દઈએ. નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે તો કે સૂકો બરફ એટલે CO2, બરાબર. બીજું, નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્ધવપાતન પામતો નથી તો એમાં સોડિયમ ક્લોરાઇડ જે છે ઉદ્ધવપાતન પામતો નથી. ત્રીજું, તાપમાન વધતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય? તાપમાન વધતા ગતિ ઉર્જા છે એ વધે. ચોથું, પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે તો કે તેનો આકાર બદલાય છે પરંતુ કદ બદલાતું નથી, બરાબર. ત્યારબાદ છે પાંચમું, એમોનિયમ ક્લોરાઇડ અને રેતીના મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય તો કે એને ઉદ્ધવપાતન દ્વારા અલગ કરી શકાય છે, બરાબર. ઉદ્ધવપાતન પ્રક્રિયા છે એના દ્વારા અલગ કરી શકાય છે. ક્લિયર? ચાલો, અહીંયા આપણું સોલ્યુશન છે એ પૂરું થઈ ગયું, બરાબર. હવે બીજા આવા સોલ્યુશન છે આપણે અલગ અલગ વિડીયો દ્વારા જોવાના છીએ, એના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને ખાસ મિત્રો, વિડીયો છે લાઇક કરો, તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.